નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા પંથકમાં રાત્રિના સમયે અકસ્માતનો ખતરો વધ્યો। ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ રેડિયમ કે રિફ્લેક્ટર ન હોવાથી અકસ્માતનો ખતરો। અત્યારે બટાકા ભરીને રાત દિવસ રોડ ઉપર દોડી રહ્યા છે ટ્રેક્ટરો। અગાઉ પણ રેડિયમ કે રિફ્લેક્ટર વગરના ટ્રેક્ટરોના કારણે અનેકવાર સર્જાયા છે અકસ્માત અને અનેક લોકોના થયા છે મોત। હાલમાં રાત્રિના સમયે વાહન ચાલકો અકસ્માતના ડરના માહોલ વચ્ચે રોડ પરથી થઈ રહ્યા છે પસાર। રેડિયમ અને રિફ્લેક્ટર વગરના ટ્રેક્ટરો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોની માંગ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।